રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી પદ પરથી જેસડિયાને હટાવવા મુદ્દે મેયરે આપી પ્રતિક્રિયા। મેયર ડોક્ટર નેહલ શુક્લએ મીડિયા સમક્ષ બેધડક જવાબ આપ્યો। આ પોસ્ટ કોઈ મજા કે આનંદ લેવાની નથી, જવાબદારીની છે। જૂના સેક્રેટરી રૂપારેલિયાએ મનપાને લખ્યો હતો પત્ર। કાયમી સ્થિર જગ્યાની ફાળવણી કરવાની કરેલી અરજીના આધાર પર નિમણૂક। જેસડિયાએ જ 2026માં નેહલ શુક્લને બરતરફની પાઠવી હતી નોટિસ। મનપાના સેક્રેટરી પદ પરથી ધવલ જેસડિયાને હટાવાયા અને નેહલ શુક્લ મેયર બનતાની સાથે સેક્રેટરી પદથી જેસડિયાને દૂર કરવામાં આવ્યા। પૂર્વ પદાધિકારીઓએ હરીશ રૂપાલિયાને દૂર કરી જેસડિયાની કરી હતી નિયુક્તિ અને 3 જનરલ બોર્ડમાં ગેરહાજર હોવાથી જેસડિયાએ નેહલ શુક્લને નોટિસ પણ પાઠવી હતી। જૂના સેક્રેટરી રૂપારેલિયા સાહેબ જે છે એમના દ્વારા કોર્પોરેશનમાં અમને અરજી આપવામાં આવેલી હતી કે ભાઈ મારી જે બદલી થઈ છે એ હું કાયમી પોસ્ટ ઉપર હતો એટલે મારી પોસ્ટ છે એ ટ્રાન્સફરને પાત્ર નથી। એ વસ્તુને ધ્યાનમાં લઈને જે કંઈ કાયદાકીય અભિપ્રાય લેવાના તે લઈને જે પ્રક્રિયા જીપીએમસી એક્ટમાં દર્શાવેલ છે એ મુજબ એમની અરજી ગ્રાહ્ય રાખીને પ્રક્રિયા દ્વારા એમને પરત લેવામાં આવ્યા છે।